ओके विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आज આપણે ધોરણ 12 ની અંદર જે લેક્ચર નંબર આપણો પહેલો છે, ઓકે, જેમાં આપણે આજે વાત કરીશું મિત્રો કે અવરોધક આર હોય પરિપથમાં અને એમાંથી જ્યારે એસી પ્રવાહ પસાર થતો હોય તો સ્વાભાવિક છે કે એમાં કંઈક વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થાય। ઓકે, આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે એની સમજૂતી આપણે મેળવવાની છે મિત્રો। ઓકે, જેની આકૃતિ પણ આપણે અગાઉ જોઈ હતી પહેલા લેક્ચરની અંદર કે ભાઈ જ્યારે કોઈ પરિપથમાં એસી સપ્લાય, ઓકે, ઉલટ સુલટ પ્રવાહ છે એ અવરોધમાંથી વહેવડાવવામાં આવે। માની લો કે આ સપોઝ અવરોધ છે, ઓકે, અને અવરોધમાંથી જ્યારે એસી પ્રવાહ પસાર થાય આ દિશામાં, ઓકે, આ છે એ આપણું વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન છે અથવા એસી સ્ત્રોત છે, ઓકે, જેમાંથી આપણને એસી પ્રવાહ અને એસી વોલ્ટેજનું મૂલ્ય કંઈક મળે છે જે આ દિશામાં વહે છે। ઓકે, તો મિત્રો આપણે જોયું કે આમાંથી જ્યારે મળે ત્યારે આમાં પ્રવાહ છે એ કેવી રીતે વહેતો હોય એ અને બીના છેડા વચ્ચે। ઓકે, દાખલા તરીકે અવરોધના આ બે છેડાઓ વચ્ચે પ્રવાહ છે એ કેવી રીતે વહેતો હશે તો એનો આલેખ આપણે આવો દોરીએ, જે અગાઉ પણ આપણે આલેખ દોરેલો છે કે ભાઈ અહીંયા પ્રવાહ છે એ ઉલટ સુલટ પ્રત્યાવર્તી સ્વરૂપનો હોય છે। આપણે સમયના મૂલ્યો છે એ આ અક્ષ ઉપર લઈએ અને પ્રવાહના મૂલ્યો છે એ આ અક્ષ ઉપર લઈએ। ઓકે, અહીંયા પ્રવાહનું મૂલ્ય છે એ ન્યૂનતમ છે। હવે પ્રવાહનું મૂલ્ય શું થશે? પ્રથમ અર્ધચક્રમાં વધતું વધતું મહત્તમ થશે, પછી ઘટતું ઘટતું શૂન્ય થશે। અહીંયા પ્રવાહનું મૂલ્ય કેવું થયું તો કે મહત્તમ થયું, જેને આપણે IM કહીએ, મહત્તમ કંપ વિસ્તાર। વળી પાછું વિરુદ્ધ દિશામાં ઘટતું ઘટતું વિરુદ્ધ દિશામાં કેવું થશે? મહત્તમ થશે અને પાછું શૂન્ય થઈ જશે। ઓકે, આવી રીતે આપણને આલેખ છે એ મળે। ઓકે મિત્રો, આપણે અહીંયા એક ચક્રનો આલેખ છે એ દોરી શકીએ, અધરવાઇઝ તમે વધારે પણ દોરવા હોય તો દોરી શકો। પાછો વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય અને ઘટીને શૂન્ય બની જાય છે। ઓકે, આવી રીતે વિદ્યુત પ્રવાહ છે એ અને બી છેડા વચ્ચે એ ઉલટ સુલટ એટલે કે એસી સ્વરૂપનો કંઈક આપણને જોવા મળે, જેમાં પ્રથમ અર્ધચક્ર દરમિયાન એ ધન હશે, બીજા અર્ધચક્ર દરમિયાન એ ઋણ હશે અને ઋણ વિરુદ્ધ દિશામાં એનું મહત્તમ મૂલ્ય આપણને મળતું હોય છે। ઓકે મિત્રો, અહીંયા જેને આપણે -IM પણ કહી શકીએ। ઓકે મિત્રો, એવી રીતે વળી પાછું અહીંયા ધન મળે, બીજા આના પછીના અર્ધચક્ર દરમિયાન પાછું કેવું મળવા લાગશે તો કે ઋણ મળવા લાગશે। ઓકે, એટલે આવો આપણે આલેખ જોયો। તો આલેખ ઉપરથી જોઈ શકાય છે, આલેખ પરથી જોઈ શકાય કે અવરોધક આર માંથી વહેતો પ્રવાહ એસી સ્વરૂપે હોવાથી તેના ધન અને ઋણ મૂલ્યો હોય। ઓકે, કારણ કે સાઇન વિધેય અનુસાર છે એ શું થતો હશે તો કે બદલાતો હોય, એટલે અહીંયા પ્રવાહ જે છે એ પ્રથમ અર્ધચક્ર દરમિયાન ધન હોય, બીજા અર્ધચક્ર દરમિયાન ઋણ થઈ જાય, પછી વળી પાછું ત્રીજા અર્ધચક્ર દરમિયાન ધન થઈ જાય, ચોથા અર્ધચક્ર દરમિયાન ઋણ થઈ જાય। ઓકે, તો એક ચક્ર કોને કહેવાય તો કે અહીંથી શરૂ કરે એટલે અહીંયા થાય
અહીંયા 0 હોય, આપણે જો આમ લઈએ રાઉન્ડ, ઓકે, શેપ, તો આપણે આની સાથે એને સરખાવવાનો છે. અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી હોય, અહીંયા થીટા બરાબર π/2 હશે, અહીંયા થીટા બરાબર π હશે, અહીંયા થીટા બરાબર 2π/3 હશે, અને અહીંયા વળી પાછા એક રાઉન્ડ મારો એટલે 2π રેડિયન થઈ જાય, એટલે એક ચક્ર કહેવાય આને. તો જુઓ અહીંયા થીટા બરાબર કેટલો હશે, તો કે π/2 હશે. અહીંયા થીટા બરાબર કેટલો હશે, તો કે π જેટલો હશે. જુઓ અહીંથી મહત્તમ થયું, મહત્તમમાંથી પાછું શૂન્ય થયું, શૂન્યમાંથી વિરુદ્ધ દિશામાં પાછું મહત્તમ થાય એટલે 2π/3 થશે અહીંયા, ઓકે, અને વળી પાછું અહીંયા આવે એટલે શૂન્ય થઈ જાય, એટલે અહીંયા 2π થઈ જાય. તો અહીંથી લઈને અહીં સુધી એક ચક્ર છે એ કે એક દોલન કહેવાય. પરિપથમાં પ્રવાહ આવી રીતે વહેતો હોય છે, ઓકે મિત્રો, અને એ સમયના વિધેય અનુસાર એ બદલાતો હોય છે. તો પ્રથમ અર્ધ ચક્રમાં ધન અને બીજા અર્ધ ચક્રમાં ઋણ હોય છે. તો આપણે જો અહીંયા એક ચક્ર દરમિયાન પ્રવાહનું તત્કાલીન મૂલ્ય એ 0 મળે, એટલે કે સરેરાશ પ્રવાહ જે હશે, ઓકે, એ કેટલો હોય છે, 0 થાય છે. ક્યારે, તો કે એક ચક્ર માટે. કેવી રીતે, તો કે અહીંયા પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય, એટલે બંનેનો સરવાળો કરો તો અહીંથી લઈને અહીં સુધીના કુલ એક ચક્ર દરમિયાન કુલ પ્રવાહ 0 બની જતો હોય છે. તો સ્વાભાવિક છે કે ભાઈ વિદ્યુત ઉર્જા એ 0 બની જતી હશે ખરી, ઓકે. અહીં સરેરાશ પ્રવાહ 0 મળે, પણ એનો અર્થ એવો નથી કે વિદ્યુત ઉર્જા 0 હોય, ઓકે. વિદ્યુત પ્રવાહ ભલે 0 હોય પણ વિદ્યુત ઉર્જા છે એ 0 હોતી નથી. એનું પાછળનું કારણ શું, તો કે આપણે જોઈએ છે કે વિદ્યુત ઉર્જાનું સૂત્ર, વિદ્યુત ઉર્જા અવરોધકમાં I²RT, આખા સૂત્ર યાદ રાખજો, I²RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તેથી પરિપથમાં R અવરોધમાં વિદ્યુત પાવર કેવો હોય, તો વિદ્યુત પાવર P બરાબર થાય I²R. વિદ્યુત પાવર કેટલો હશે, તો કે I²R જેટલો હોય છે મિત્રો. હવે અહીંયા જોઈ શકો છો કે ભાઈ I નું મૂલ્ય છે એ હોય ભલે ધન મૂલ્ય લ્યો તમે સપોઝ, પણ એનો વર્ગ આવે એટલે પાવર જ્યારે તમે શોધીશો, પ્રથમ અર્ધચક્ર દરમિયાનનો પાવર દાખલા તરીકે P1 કહીએ, તો એના માટે I કેવો છે, તો કે ધન છે, એટલે I² કરો તો એ તો તમને I² ધન જ મળવાનો છે, ઓકે. એટલે I²R સૂત્ર મુજબ કેટલો મળે, તો કે I²R મળે. બીજા અર્ધચક્ર દરમિયાન પાવર P2 કહીએ તો અહીંયા પ્રવાહ કેવો છે, તો કે ઋણ છે, એટલે -I લેવાય અને એનો વર્ગ કરવાનો,
ઓકે ઇન્ટુ આર. તો અહીંયા માઇનસ આઈનો વર્ગ કરો તો પણ જવાબ શું આવે તો કે પ્લસ જ આવે, એટલે આઈ સ્ક્વેર આર અહીંયા પણ આવે. તો બંને માટે જોઈ શકો છો અહીંયા કે વિદ્યુત પાવર છે એ શૂન્ય બનશે નહીં, કારણ કે અહીંયા જો તમે આ બંનેનો સરવાળો કરો તો કુલ પાવર છે એ શૂન્ય મળતો નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ 0. આવું નથી થતું. એની પાછળનું કારણ કે અહીંયા આઈની ઉપર 2 ઘાત છે, એટલે એવું કહી શકાય કે પરિપથમાં જૂલ ઉષ્મા સ્વરૂપે જ્યારે પાવર વ્યય થાય, વહન થાય, ત્યારે અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત પાવર છે એ શૂન્ય મળતો નથી. ઓકે મિત્રો, હવે શૂન્ય નથી થતો તો આપણે આવા દરેક ચક્રો દરમિયાન શું કરીશું તો કે એનો સરેરાશ વિદ્યુત પાવર લેશું. એટલે અહીં હું લખું છું કે અહીં એક ચક્ર દરમિયાન પરિપથમાં સરેરાશ ઓકે વિદ્યુત પાવર મેળવતા. તો સરેરાશ વિદ્યુત પાવર કેવી રીતે મેળવાય? તો આપણી પાસે પાવરનું સૂત્ર છે કે P બરાબર I સ્ક્વેર ઇન્ટુ R. આ સમીકરણમાં આપણો જે પ્રવાહ જે આમાંથી વહન થાય છે એ પ્રવાહ કેટલો હશે તો કે I બરાબર Im સાઇન ઓમેગા ટી. વિધેય અનુસાર પરિપથમાં પ્રવાહ હશે એ એસી પ્રવાહ વહેતો હોય છે. તો એસી પ્રવાહ છે એની જે વેલ્યુ છે ઓકે કઈ આઈની કિંમત કેટલી છે તો કે આઈની જે કિંમત છે Im સાઇન ઓમેગા ટી એ મૂકતા ઓકે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આવું પાવરનું સૂત્ર થાય કે P બરાબર Im સ્ક્વેર ઓકે ઇન્ટુ આર. અને અહીંયા શું સાઇન છે એટલે હું પાછળ લખું છું સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આ આપણું પાવરનું સૂત્ર મળી જાય જે સમયના વિધેય સ્વરૂપે મળ્યું. ઓકે હવે આનો આપણે સરેરાશ શોધવો હોય તો સરેરાશ પાવરનું સૂત્ર આવું થાય સરેરાશ પાવર, જેને મિત્રો આપણે બ્રેકેટમાં P વડે દર્શાવીએ અથવા Pની ઉપર તમે આવું બારનું સિમ્બોલ અને શું વંચાય બાર P બાર એમ વંચાય. ઓકે આવી રીતે દર્શાવીએ તો આવી રીતે સરેરાશ પાવર મળે કે સરેરાશ પાવરમાં Im નો વર્ગ ઇન્ટુ આર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. ચલો આપણે સરેરાશ પાવર કોનો શોધીએ તો કે આ સમીકરણ જે છે એ પાવરનું આપણને સમીકરણ છે. આપણે એક અર્ધ ચક્ર ઓકે એટલે અહીંથી લઈને અહીં સુધીના ગાળા દરમિયાન પાવર શોધવો હશે તો હું એનું સરેરાશ મૂલ્ય મેળવી લઈશ. સરેરાશ મૂલ્ય છે એ કેટલું થશે તો કે સરેરાશ માટેનો સંકેત છે એ બ્રેકેટમાં પીને દર્શાવાય. બ્રેકેટમાં લ્યો એટલે આપણને પાવરનું સરેરાશ મૂલ્ય મળે. તો એ સરેરાશ પાવર કેટલો મળે તો કે આમાં જે અચળ હોય એ બહાર કાઢ લ્યો તો કે Im અચળ છે. Im સ્ક્વેરનું સરેરાશ Im સ્ક્વેર થાય, આરનું પણ આર જ થશે. વધ્યું કોણ તો કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આનું સરેરાશ આપણે શોધવાનું છે મિત્રો. ઓકે ખાસ હવે આપણે આને સમીકરણ નંબર 3 કહીએ. અહીંથી યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ કે કેવી રીતે આપણે હવે આ વસ્તુ છે એ યાદ રાખીશું. ઓકે તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીને આપણે આવી રીતે લખી શકાય મિત્રો કે P બરાબર Im સ્ક્વેર ઇન્ટુ આર અને આને લખાય 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી છેદમાં 2 એનો સરેરાશ. ઓકે અને આવી રીતે પણ આપણે લખી શકીએ. અહીંયા સૂત્ર કયું ફોર્મ્યુલા વાપર્યું આપણે સાઇન ઓમેગા 2ની જગ્યાએ સાઇન 2 ઓમેગા ટી હોય ને તો એને 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી છેદમાં 2 વડે લખાય. એટલે આ સૂત્ર છે ને એ કોસ સાઇન 2 થીટા બરાબર શું છે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2.
ઓકે, આ સૂત્ર છે એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો એટલે આપણું આવું સમીકરણ થશે, જ્યાં થીટા બરાબર શું છે તો કે ઓમેગા ટી છે. ઓકે, ચલો હવે આનું આપણે સરેરાશ શોધવું હોય તો આવી રીતે થાય કે પી બરાબર પીનો સરેરાશ બરાબર IM² R. આનો સરેરાશ શોધવા માટે આપણે 1/2, ઓકે, એનો સરેરાશ માઇનસ cos 2 ઓમેગા ટી છેદમાં 2 નો સરેરાશ. આવી રીતે આપણે એનો સરેરાશ શોધવાનો છે. તો 1/2 તો આપણને ખબર છે કે ભાઈ 1/2 સરેરાશ તમે કરો તો 1/2 જ મળે. ઓકે, પણ cos 2 ઓમેગા ટી/2 નો સરેરાશ શોધવો હોય તો કેવી રીતે આપણે શોધી શકીએ? ઓકે, તો અહીંયા તમારે તો કદાચ એમ ન કરવું હોય તો પણ ડાયરેક્ટ 1 - નો થઈ શકશે, પણ હું અહીંયા સમજાવું છું તમને. ઓકે, સપોઝ જુઓ આ આપણું સૂત્ર છે, આમાં આપણે કિંમત મૂકવાની થશે એટલે સરેરાશ કોનો શોધું છું? cos 2 ઓમેગા ટી/2 નો સરેરાશ શોધવા માટેનું સૂત્ર છે, યાદ રાખો. સરેરાશ છે એ આપણે લેતા હોય ત્યારે સંકલન કરવું પડે. સંકલનનો મતલબ થાય બધાયનો સરવાળો. તો ક્યાંથી લઈને ક્યાં સુધીનો સરવાળો? તો કે એક દોલન પૂરું કરો તો પ્રારંભિક સમય ટી બરાબર કેટલો હોય તો કે 0. અહીંયા ટી બરાબર કેટલો હોય તો કે આવર્તકાળ જેટલો, કેપિટલ ટી જેટલો. એટલે એક ચક્ર દરમિયાન સમયનું વિધેય સ્વરૂપે આનું આપણે cos 2 ઓમેગા ટી/2 નું સંકલન કરવાનું, એટલે એ આપણને સરેરાશ મળશે. હવે આમાં જે અચળ હોય બહાર કાઢી લ્યો તો 2 છે એ છેદમાં અચળ છે, કોમન નીકળી જશે. હવે જ્યારે એક અર્ધચક્ર પરનું આપણે કોષ કે યુગ્મ વિધેયનું સંકલન કરતા હોઈએ ત્યારે અહીંયા આપણે 1/t એમ મૂકવું પડે. આ શા માટે? તો કે અહીંયા જે વિધેય છે એ યુગ્મ છે, કોષ વિધેય છે યુગ્મ. યુગ્મ વિધેય એટલે કેવું વિધેય? તો કે જે વિધેય ઋણની નિશાની ગળી જાય. દાખલા તરીકે તમે 2 લ્યો, -2 એનો વર્ગ કરો તો -2 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 4 થઈ જાય. તો ઋણની નિશાની શું થયું? તો કે -2 છે એનો વર્ગ કરતા વર્ગ જે છે એ હંમેશા શું કરે? ઋણની નિશાની ગળી જાય. ઓકે, એમ કોષ વિધેય છે એ ઋણની નિશાની શું થશે? ગળી જશે. એટલે યુગ્મ વિધેય છે. ઓકે, એટલે યુગ્મ વિધેય હોય ત્યારે આપણે એક આવર્તકાળ પરના વિધેયનું રેખા સંકલન લેતી વખતે 1/t આગળ મૂકવું જોઈશે. ઓકે, ચલો આનું સાદુરૂપ તમે આપો તો આવું થાય કે 1/2t, 2 અહીંયા લઈ લીધું. ઓકે, સંકલન હું ડાયરેક્ટ કરી નાખું છું. અહીંયા cos 2 ઓમેગા ટી નું સંકલન છે ને મિત્રો થાય sin 2 ઓમેગા ટી છેદમાં ફરી વખત 2 ઓમેગા ટી નું વિકલન છેદમાં કરવાનું. આવો નિયમ છે. ઓકે, એટલે છેદમાં આનું વિકલન કરો આખાનું તો થાય 2 ઓમેગા લિમિટ 0 થી t. ઓકે, ચાલો હવે ફરી વખત આપણે 1/2 2 એટલે 4 થશે. તો 4t ઓમેગા કૌંસમાં એક વખત ઉપરની લિમિટ અહીંયા ટી સ્મોલ ટી ની જગ્યાએ મૂકો તો આવું થાય sin 2. બીજું ઓમેગા છે એની વેલ્યુ હોય 2π/t. આ યાદ રાખજો. એટલે આ કિંમત ઓમેગાની અહીંયા મૂકું તો થાય 2π/t. એને ગુણ્યા સ્મોલ ટી ની જગ્યાએ ઉપરની લિમિટ કેપિટલ ટી. ઓકે, મૂકી. ચલો પછી નીચેની લિમિટ અહીં 0 મૂકો તો sin 0 થાય. sin 0 એટલે 0 વેલ્યુ થાય. તો આનો તમે સંકલન કરો આખાનું તો આ ટી ઉડી જશે. જુઓ આ ટી અને આ ટી ઉડી જશે તો વધે sin 4π અને sin 4π એટલે થાય 0. ઓકે, અને sin 4π નું 0 મૂલ્ય મળે તો આવું થાય કે તેથી 1/4t ઓમેગા આનું મૂલ્ય 0, આનું તો 0 હતું જ. 0 સાથે ગુણાય કોઈ પણ તો જવાબ આવે 0. તો એનો મતલબ એવો થાય કે આ બધો લબાસો જે હતો, ઓકે, cos 2 ઓમેગા ટી
છેદમાં 2નો સરેરાશ આપણે શોધીએ તો એ સરેરાશ આપણને 0 મળે છે. ઓકે, આ ટેક્સ્ટ બુકમાં તમારે ક્યાંય વર્ણન કરવામાં આવેલું નથી, પણ યાદ રાખજો કે યુગ્મ વિધેય કોઈ પણ હોય, ઓકે, યુગ્મ વિધેયનું એક ચક્ર પરનું રેખા સંકલન અથવા તો સંકલન કે સરેરાશ 0 મળે. ઓકે, આ યાદ રાખવાનું તમારે. એટલે કોસ વિધેય હોય કે કોસેક વિધેય હોય, કોસ કોસેક આ વિધેયો છે ને એનું તમે એક આવર્તકાળ પરનું રેખા સંકલન કરો કે સરેરાશ શોધો તો હંમેશા 0 મળશે મિત્રો. ઓકે, એટલે આ કિંમત આપણને cos 2 ઓમેગા t/2 ની મળી ગઈ, જે અહીંયા આપણે મૂકવાની છે. આ 0 મૂકી દો તો શું આપણો જવાબ મળે મિત્રો? તો કે આપણો જે જવાબ મળે છે એ અહીંયા આપણે લખીએ કે આપણો જે જવાબ છે, ઓકે, એ કંઈક આવો મળે કે સરેરાશ પાવરનું સૂત્ર P બરાબર I² હતું. ઓકે, કૌંસમાં અહીંયા 1/2નો સરેરાશ 1/2 અને cos 2 ઓમેગા t/2નું સરેરાશ 0 મળ્યું, એટલે 1/2 - 0 એટલે 1/2, એટલે આપણું સૂત્ર મળે Im²r/2. તો આ આપણો સરેરાશ પાવર મળી ગયો મિત્રો. ઓકે, તો આ પાવરનું આપણું જે સૂત્ર તમને તારવીને કીધેલું છે એ સૂત્ર આપણું મળે છે. ઓકે, તો આ સમીકરણ મિત્રો આપણને જે મળ્યું એ એવું દર્શાવે છે કે ભલે પ્રવાહ છે એનું એક આવર્તકાળનું મૂલ્ય, ઓકે, પ્રવાહનું તમે એક ચક્ર ઉપરનું મૂલ્ય કુલ શોધો ને તો એ મળે તમને 0, કારણ કે આ I1 કહેતા હોય અને I2 કહેતા હોય તો I1 અને I2 છે એના મૂલ્યો સરખા હોય પણ વિરુદ્ધ દિશાના છે, એક ધન છે ને એક ઋણ, એટલે કુલ સરવાળો 0 થશે. પણ એમાંથી જે વિદ્યુત ઉર્જા છે એ 0 મળતી નથી, પણ કેટલી મળે છે તો કે Im²r/2 જેટલી આપણને એ ઉર્જા મળે છે. તો આપણે જે પ્રશ્ન હતો કે ભાઈ અવરોધ આરમાંથી જ્યારે એસી પ્રવાહ પસાર થાય ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા કેટલી? તો કે Im²r/2 આટલી વિદ્યુત ઉર્જા એમાં ઉત્પન્ન થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્ન છે એ યાદ રાખવાનો છે, તૈયાર કરવાનો છે કે તમને પ્રશ્ન એવા પૂછવામાં આવે કે ભાઈ કોઈ એક પરિપથમાંથી 20 એમ્પિયર જેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે, ત્યારે એ પરિપથમાં જોડેલા 20 કે 10 ઓહમના અવરોધમાંથી પસાર થતી મહત્તમ વિદ્યુત ઉર્જા શોધો. આવો MCQ તમને પૂછે તો તમને જુઓ અહીંયા Imનું મૂલ્ય તમને આપી દીધું છે. ઓકે, કેટલું? તો કે ભાઈ 20 એમ્પિયર આપ્યું છે. અવરોધનું મૂલ્ય પણ તમને આપ્યું છે, પરિપથનો અવરોધ છે એ દાખલા તરીકે 10 ઓહમ આપ્યો છે. તો વિદ્યુત પાવર શોધવો હોય એનો સરેરાશ તો તમને આ સરળતાથી મળી જાય Im²r/2 કરીને. તો તમે 20નો વર્ગ કરો તો 400 થશે અને એને ગુણ્યા 10/2 તો 4000/2 કરો તો મિત્રો આપણો જવાબ આવે 2000 વોટ. ઓકે, પાવરનો એકમ શું છે? વોટ. તો આવું આપણો MCQ સોલ્વ થઈ જાય. તો આવી રીતે આમાંથી MCQ તમને સરેરાશ પાવરમાંથી પૂછે. ઘણી વખત તમને સમીકરણ પણ આપી દેશે, એ સમીકરણવાળા દાખલા પણ હું તમને કરાવીશ કે ભાઈ વિદ્યુત પાવર છે, ઓકે, એ આવી રીતે બદલાય છે. દાખલા તરીકે સપોઝ MCQ આવો પૂછે, ઓકે, કે વિદ્યુત પાવર P બરાબર, ઓકે, Im cos ઓમેગા t sin ઓમેગા t વિધેય અનુસાર બદલાય છે. તો એનું એક આવર્તકાળ ઉપરનું એટલે કે t બરાબર 0 થી t બરાબર T, ઓકે, નું સરેરાશ પાવરનું મૂલ્ય શોધો. સરેરાશ પાવર એટલે P નું મૂલ્ય શોધો, જે નીચેનામાંથી 4 ઓપ્શનમાં તમને આપેલું હશે. તો આવા MCQ ગણવા માટે પણ આપણે આ જ રીત ફોર્મ્યુલા કરવાનો છે. આનો સરેરાશ શોધવાનો છે. સરેરાશ કોસ ને સાઇનનું શોધવાનું. કોસ અને સાઇનનું શોધતા આવડે નહીં એટલે અહીંયા તમારે શું કરવું પડે મિત્રો? તો જુઓ, તમને આ MCQ એક સોલ્વ કરાવું છું જસ્ટ સપોઝ, પછી તમને ખબર પડી જશે. ઓકે, આવું તમને પૂછે એટલે આપણું પાવરનું સૂત્ર થાય P બરાબર Im cos ઓમેગા t sin ઓમેગા t, આવું સૂત્ર છે.
તો આને કાંઈ ન કરાય, 2 વડે ઉપર નીચે શું કરી નખાય, ભાંગી નખાય, અને 2 વડે ગુણી નખાય. ઓકે, આ 2 ને આપણે અહીંયા મૂકી દઈએ. તો આ સૂત્ર આવું થાય ને, જુઓ Im/2 2 cos ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી, એટલે એને કહેવાય સાઇન 2 થીટા કે 2 ઓમેગા ટી કહેવાય. જો ન ખબર હોય તો ફરી વખત કે સાઇન 2 થીટા હોય ને તો એને કહેવાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ સૂત્રનો અહીં એપ્લાય કર્યો તો આવું સમીકરણ મળ્યું. હવે આનું તમને ખબર છે કે ભાઈ જો આપણને Im/2 સાઇન 2 ઓમેગા ટી હોય તો આને આમ લખાય કે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી છેદમાં 2 આમ લખાય. આ વસ્તુ છે એ મેં તમને કરાવી દીધી છે. અહીંયા જવું આનું સરેરાશ કેવી રીતે શોધવાનું છે, આ રીતે. તો આનો ફાઇનલ જવાબ છે ને એ કેવો મળશે મિત્રો, તો કે Im/4 મળશે. કારણ કે 1/2 સરેરાશ કેટલું થાય, 1/2. ઓકે, અને આ 2 હતા જ તે, એટલે 2 દુ 4 થઈ ગયા. cos 2 ઓમેગા ટી/2 નું તમે સરેરાશ શોધશો તો કેટલું મળશે, 0 મળશે. તો મહત્તમ આપણો સરેરાશ પાવર કેટલો મળ્યો, તો કે Im/4. તો Im/4 તમને ઓપ્શનમાં આપેલું હશે તો જવાબ આવડી જશે. એટલે આવા દાખલાઓ જ્યારે પૂછાતા હોય ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓનું સરળ રીતે સોલ્યુશન કરે. અને આ દાખલો બોર્ડની અંદર અને નીટમાં પણ પૂછાયેલો છે. ઓકે, એટલે કંઈ કન્ફ્યુઝન છે નહીં. તમારે માત્ર ને માત્ર મેં અમુક જે હિન્ટ કીધી અહીંયા કે ભાઈ યુગ્મ વિધેય હોય એનું સરેરાશ 0 થાય, આટલું વસ્તુ યાદ રાખી તો આપણે મારી મચડીને એને અહીંયા લાવી દીધું. જુઓ, એટલે આનું તો આપણું આખું કામ પતી ગયું. પછી વધે એ આપણું જવાબ થઈ જશે. તો આવી રીતે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ MCQ સોલ્વ કરવાના છે. ઓકે, એના હું મહાવરા માટે MCQ પણ તમને આપીશ, કરાવીશ. ઓકે, તો આપણો આજનો આ બીજો લેક્ચર જે છે, ઓકે, 18 તારીખનો, એ પૂરો કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેપ્ટર છે ખૂબ 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 અગત્યનું હોય એટલે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક તૈયારી કરશે.